નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપ સૌ જાણો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા દ્વિતીય સત્રાંત કસોટી 2026 ને વિષય ગુજરાતીનું પેપર પૂર્ણ થઈ ગયું છે. ધોરણ 8નું પેપર આજે આપણે સોલ્વ કરવાના છીએ, જે તારીખ 13 એપ્રિલ 2026 સોમવારના લેવામાં આવી હતી. 80 ગુણોનું પેપર જ હતું તથા સમય સવારે 8 થી 11 હતો. તો ચાલો જોઈએ પ્રશ્ન 1A. આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તેમાં ફકરો તો આપણે વાંચી જ લીધો હશે, તો ઉત્તરો જોઈએ. સૌથી પહેલો, બાબુ એની શેરીમાં કોના અજવાળામાં વાંચતો હતો? તો દીવાના અજવાળામાં. બાબુની વર્નાક્યુલર ફાઇલની પરીક્ષાનું માધ્યમ કઈ ભાષા હશે? ગુજરાતી. બાબુએ કેટલા પ્રાણીઓ પાળ્યા હતા? તો 1 ભેંસ અને 3 કૂતરા, એટલે કુલ 4. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, મિર્જાફર નામનો એક નવાબ હતો. આ વાક્ય કોણ બોલે છે? તો બાબુ. સપાનું ભૂલી જ્યાં હસી નો અર્થ નીચેનામાંથી કયો નથી? જો અહીંયા કયું છે કયો નથી, એટલે 3 સાચા જવાબ હશે ને 1 ખોટો હશે ને એ જ આપણે પસંદ કરવાનું છે. છાપવાનું ભૂલી ગયા હશે એ બરાબર છે. છાપવાનું રહી ગયું હશે, છાપવાનું વિસરાઈ ગયું હશે. આ ત્રણેય સાચો અર્થ હોવાથી ડી, છાપું લેવાનું ભૂલી ગયા હશે, એ આપણો જવાબ થશે. ચાલો આગળ વધીએ. આપેલા કોષ્ટકનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબો લખો. અહીં સમયપત્રક આપેલું છે, ટાઈમ ટેબલ, એ મુજબ આપણે આગળ વધવાનું છે. કયા વિષયના તાસ સૌથી વધારે છે? તો ગણિત. કયા વિષયના તાસ સૌથી ઓછા છે? કમ્પ્યુટર. કયો તાસ સતત 1 કલાક અને 20 મિનિટ સુધી ચાલે છે? જો 40 મિનિટનો એક તાસ છે તો 80 મિનિટનો તાસ, એટલે કે જ્યારે 1 કલાકમાં 60 મિનિટ આવતા હોય તો 1 કલાક ને 20 મિનિટના 2 તાસ એક સાથે એમપીટીનો છે. ગુરુ અને શુક્રવારે સામાજિક વિજ્ઞાનનો તાસ કેટલા વાગ્યે શરૂ થશે? 8:40, બીજો વર્ગ છે. ચિત્ર દોરવા અને ટાઈપિંગ કરવા માટે કયો તાસ ફાળવવામાં આવ્યો છે? કમ્પ્યુટર. સોમવારે વિદ્યાર્થીઓ ચોથા તાસમાં શું ભણતા હશે? ABCD, કેમ કે અંગ્રેજીનો વર્ગ છે. ચાલો આગળ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. આ જવાબો આપણે પોતાના મૌલિક સર્જનથી લખવાના છે. આગળ વધીએ. માગ્યા મુજબ જવાબ લખો. નીચેના વાક્યોમાં ઉપમા અલંકારવાળું વાક્ય શોધીને લખો. ઉપમા વાક્યમાં આપણે ખ્યાલ છે કે જેવો જેવી આવે, એટલે પહેલું વાક્ય, સંજય વિરાટ કોહલી જેવો ખેલાડી છે, તો આ ઉપમા અલંકાર છે. વર્ણાનુપ્રાસ, એકને એક અક્ષર વારંવાર આવ્યો હોય તો બી, દડ દડ દડ, દડી પડે ભઈ માણસ. ત્રીજો પ્રશ્ન, નીચેના વાક્યોમાં અંત્યાનુપ્રાસ અલંકારવાળું વાક્ય શોધીને લખો. અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે પ્રાસ બેસતો હોવો જોઈએ. તો સી ઓપ્શન, તું નાનો હું મોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. મોટો અને ખોટો આ અંત્યાનુપ્રાસ હોવાથી જવાબ આવશે. નીચેના વાક્યોમાં પારકીમાં જ કાન વીંધે કહેવતનો સાચો અર્થવાળું વાક્ય શોધીને લખો. આપણને ખ્યાલ છે કે સી જવાબ આવશે આમાં. મન્નુ તેની મમ્મીનું ન માને પણ શિક્ષક કહે તો તરત માની જાય. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, નીચેના વાક્યોમાં સૂર પુરાવવો રૂઢિપ્રયોગના સાચા અર્થવાળું વાક્ય શોધીને લખો. પ્રવાસની ચર્ચામાં કાવ્યાએ કાજલની વાતમાં સૂર પુરાવ્યો, એ સાચો જવાબ. 6, નીચેના વાક્યોમાં ઉપમા અલંકાર ન હોય તેવું વાક્ય શોધીને લખો. એટલે જેવો, જેવી, જેવું, સમૂહ, સરીખું, આ શબ્દો જેમાં ન હોય એ આપણો જવાબ. એટલે પહેલો જ છે, વિદ્યાર્થીઓ મેદાનમાં કબડ્ડી રમતા હતા. નીચેના વાક્યોમાં વર્ણાનુપ્રાસ અલંકાર ન હોય તેવું વાક્ય શોધીને લખો. તો તેનામાં પહેલો જવાબ આવશે, કારણ કે તેમાં કોઈ પણ વર્ણ ફરી એકવાર યુઝ નથી થતો. નીચેના વાક્યોમાં અંત્યાનુપ્રાસ અલંકાર ન હોય તેવું વાક્ય શોધીને લખો. તો પહેલું તો નહીં જ આવે, આવી, લાવી. બીજું, ગાય
હા, બીજું થઈ શકે, કેમ કે ત્રીજામાં ઘાસ શ્વાસ અને ચોથામાં કવિતા સરિતા આ પ્રાસ બેસતા શબ્દો છે, તો બી એ સાચો જવાબ છે. હવે 9મું, નીચેના વાક્યોમાં ગાણું ગાવું રૂઢિપ્રયોગના ખોટા અર્થવાળું વાક્ય શોધીને લખો. ગાણું ગાવું એટલે કે વાત કરવી. નીચેના વાક્યોમાં ગાણું ગાવું એ રૂઢિપ્રયોગનો અર્થ આપણે પહેલે સમજીએ. વિદ્યાર્થીઓએ પ્રવાસની મજાનું ગાણું આખો દિવસ ગાયું, એ પણ નહીં આવે. માતા ઘર લેસન કરવા રોજ મને એક જ ગાણું ગાય, એ પણ નહીં આવે. દાદાજી ભજન સાંભળતા સાંભળતા પોતાનું ગાણું ગાવા લાગ્યા. વિવેક પોતાની સફળતાનું ગાણું બધા પાસે ગાય. તો સી સાચો જવાબ છે. પ્રશ્ન 4a, કોષ્ટકમાં આપેલ વિભાગોને એકબીજા સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવવાનું હતું. એમાં 1 થી 5માં અ વિભાગ એવી જ રીતે લખવાના હતા અને બ અને ક માંથી હેલ્પ લઈને વાક્ય સંપૂર્ણ કરવાનું હતું. પહેલું વાક્ય, હું પુસ્તક વાંચું છું અને લખાણ કરું છું. બીજું, તે બીમાર હતો છતાં પણ તે બીમાર હતો ત્યારે છતાં પણ ના આવે. તે બીમાર હતો તેથી શાળાએ ન ગયો. ઝાડ ખૂબ ઊંચું હતું છતાં પણ તે ઉપર ચડી ગયો. હું ઘરે જઈશ અથવા મંદિરે જઈશ. મને ફિલ્મ જોવી હતી પરંતુ સમય ન મળ્યો. આવી રીતે આ પ્રમાણે જવાબ બનશે. હું પુસ્તક વાંચું છું અને લખાણ કરું છું. તે બીમાર હતો તેથી શાળાએ ન ગયો. ઝાડ ખૂબ ઊંચું હતું છતાં પણ તે ઉપર ચડી ગયો. પછી હું ઘરે જઈશ અથવા મંદિરે જઈશ. મને ફિલ્મ જોવી હતી પરંતુ સમય ન મળ્યો. ચાલો આગળ વધીએ. માગ્યા મુજબ શબ્દ સમૂહ માટે એક શબ્દ પસંદ કરો. કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર તો ઉદ્ઘોષક. મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા દંતકથા. 100 વર્ષનો ઉત્સવ શતાબ્દી. કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓએ શિકારોની મજા માણી. આ સહેલગાહ માટેની હોળી કહેવાય. સી. ડૉક્ટરે કહ્યું, હવે તો લગભગ બધા જ રોગો સાધી ન શકાય તેવા રહ્યા નથી. શબ્દ સમૂહ માટે યોગ્ય શબ્દ છે અસાધ્ય. પ્રશ્ન 5, આપેલ પાત્ર ઘટના વિચાર પર તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો. જે મૌલિક રીતે જવાબ આપી શકાય. પ્રશ્ન 6a, એમાં પણ પોતાની રીતે જ જવાબ આપવાના છે. બી, અધૂરી વાર્તા પૂર્ણ કરો. તો એમાં સૌએ પોતાની રીતે આ વાર્તા પૂર્ણ કરવાની હતી. વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવા માટે તમે કેવા પ્રશ્નો પૂછશો, તો આમાં પણ તમારા પોતાના વિચારો પ્રમાણે પ્રશ્નો પૂછી શકાતા હતા. પ્રશ્ન 8, માગ્યા મુજબ વાક્યમાં જરૂરી સુધારા કરી ફરીથી વાક્ય લખો. શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, જ્યારે વિડીયો ચાલુ હોય ત્યારે નયન ખુલ્લા રાખવા. કારણ કે ખાલી જગ્યામાં એક શબ્દ આવશે જેને ડાબેથી કે જમણેથી વાંચો તો એક જ ઉચ્ચાર થાય, નયન. દુકાને જઈને સલીમે દુકાનદારને કહ્યું, કપાળ કાપો. એટલે અહીંયા કાપડના અર્થમાં જ હોવાથી બી જવાબ આવશે. સાંજ પડતા દાદીમાં ચોટલે બેઠા. આપણે ખ્યાલ છે કે ઓટલે આવે. સી. કૃણાલ તેની બહેન વિહાને કહે છે કે તારા કાકાની પત્નીના સસરા મારા ડેશ થાય. તો કૃણાલ તેની બહેન વિહા છે, તેને કહે છે કે તારા કાકા. તો કૃણાલની બહેનના કાકા એ પણ કૃણાલના કાકા થાય છે અને માટે એમના પત્ની એટલે કે કાકી, અને કાકીના સસરા એટલે આપણા મમ્મીના સસરા હોય કે કાકીના સસરા, એ આપણા માટે શું થાય? દાદા થાય. એટલે ડી જવાબ. હું 3 અક્ષરનું નામ છું. પ્રથમ અક્ષર કાઢો તો એક વાહન અને છેલ્લો અક્ષર કાઢો તો એક કાલ્પનિક સ્ત્રી બની જાઉં. તો પરીક્ષા જે શબ્દ છે એમાં પ કાઢી નાખીએ તો રિક્ષા એ વાહન બને છે, અને જ્યારે આપણે છેલ્લો અક્ષર ક્ષા કાઢી નાખીએ તો પરી એક કાલ્પનિક સ્ત્રી બની જતું. એટલે એ જવાબ આવશે. અને પ્રશ્ન 9, કોઈ પણ એક વિષય પર નિબંધ લખો.
તો તેમાં આપના મૌલિક વિચારો લખવાના હતા. તો આ તો આજનો વિડીયો. ફરી મળીશું અન્ય નવા વિડીયો.